કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને અંબાલાલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। આગાહી મુજબ આજથી જૂનથી 8 જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના રહેશે, જ્યારે 8 જુલાઈ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે, જ્યારે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને મહેસાણામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ વિસ્તારોમાં વરસાદની આગાહી। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। ઉપરાંત આજે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે। મન કી બાત કાર્યક્રમમાં મુખ્ય વાતો। નૌકાદળમાં 3 સ્વદેશી યુદ્ધ જહાજો જોડાયા છે। ભારત ઉડ્ડયન ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું। ભારતમાં 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે। કુદરતી ખાતરોનો વપરાશ વધ્યો છે। પીએમ સુરક્ષા વીમા યોજનાથી લોકોને ફાયદો થઈ રહ્યો છે। પીએમ જ્યોતિ જીવન વીમા યોજનામાં કરોડ લોકો જોડાયા છે। પીએમ મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ બ્લુ હોરાઇઝન એનાયત કરાયું છે। આ સાથે પીએમ મોદીને અત્યાર સુધીમાં કુલ 33 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચૂક્યા છે। પીએમ મોદીએ આ બદલ સેશેલ્સની જનતા અને સરકારનો આભાર માનતા જણાવ્યું કે બંને દેશોએ મળીને હિન્દ મહાસાગરને વૈશ્વિક તકોનો મહાસાગર બનાવવા માટે યોગદાન આપવું જોઈએ। અમિત શાહે પીએમ ઈ બસ સેવાને લીલી ઝંડી બતાવી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી પીએમ ઈ બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ ઉપરાંત તેમણે ગાંધીનગરમાં જ પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટની ભવ્ય શરૂઆત કરાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉપસ્થિત નાના બાળકોને પોતાના હાથે પોલિયોના ટીપા પણ પીવડાવ્યા હતા। મુન્દ્રા અને નખત્રાણામાં વરસાદી ઝાપટું। કચ્છના મુન્દ્રા, નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું। કાળા વાદળો વાતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી તેમજ ઠંડક પ્રસરી ગઈ। ટૂંકા સમયના વરસાદ છતાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ સ્થાનિક વેધર સિસ્ટમમાં ફેરફારને કારણે વરસાદ થયો છે। 100 અને 200ની નોટોને લઈને મોટા સમાચાર। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે 100 અને 200ની નોટોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે લોકો હવે પહેલા કરતા વધુ રોકડ રકમ પોતાના ઘરોમાં રાખવા લાગ્યા છે। આ કારણે બજારમાં આ નાની નોટોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। આ બદલાવ પાછળ માત્ર કટોકટીના સમયે રોકડ અનામત રાખવાની લોકોની સાવધ આદત જ મુખ્ય કારણ છે। આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા। જમ્મુ કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમરનાથ યાત્રા આગામી મહિનાની 3 જુલાઈના રોજ શરૂ થશે। સુરક્ષાને ધ્યાને રાખી સીમા ક્ષેત્ર, સ્થાના, સલેહર, ચક જગતુ અને અન્ય વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 3 જુલાઈના રોજ મહાદેવનો જયઘોષ નાદ સાથે યાત્રાનો પ્રારંભ થશે। ટોલ ટેક્સ અંગે મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે નવી એસઓપી જાહેર કરીને નવા હાઈવેના પ્રથમ 60 કિલોમીટરમાં ટોલ પ્લાઝા નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે। આ અંતર સુધી મુસાફરો પાસેથી ટોલ વસૂલાશે નહીં। જો 60 કિલોમીટરથી ઓછા અંતરે અથવા શહેરથી 10 કિમીની અંદર ટોલ પ્લાઝા બનાવવાનો પ્રસ્તાવ હોય તો ટોલ સમિતિની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે। એનએચએઆઈની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ નિયમોના પાલન પર નજર રાખશે અને હાઈવે પ્રોજેક્ટમાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે। રામ મંદિર ચોરીના આરોપીઓને મૃત્યુદંડ આપો। રામ મંદિર દાન ચોરી મુદ્દે પ્રવીણ તોગડિયા આકરા પાણીએ જોવા મળ્યા। હિન્દુ પરિષદના સ્થાપના દિવસ પર સંબોધિત કરતા કહ્યું કે ભગવાન રામ મંદિરમાં થયેલ ચોરીથી મારું હૃદય તૂટી ગયું છે। તેમણે કહ્યું કે આ પૈસાની વાત નથી, કરોડો લોકોની શ્રદ્ધાની હત્યા થઈ છે। વધુમાં અયોધ્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને મૃત્યુદંડની સજા કરો તેવી પ્રવીણ તોગડિયાએ માંગ કરી હતી।
પીએમ મોદી અંગે મોટો ખુલાસો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પિતાની ડાયરીના આધારે પીએમ મોદી અંગે મોટો ખુલાસો કર્યો છે. ડાયરી મુજબ પ્રણવ મુખર્જી માનતા હતા કે ઇન્દિરા ગાંધી પછી પીએમ મોદી જ એકમાત્ર એવા નેતા છે જે જનતાની નાડ પારખે છે. મોદી કોંગ્રેસ સરકારના પ્રખર આલોચક હોવા છતાં જ્યારે પણ પ્રણવ મુખર્જીને અંગત રીતે મળતા ત્યારે હંમેશા આદરપૂર્વક તેમના પગે લાગીને આશીર્વાદ લેતા હતા. આર્મી જવાને બાળકો માટે બનાવ્યું આશ્રમ. છોટાઉદેપુરના નવાલજા ગામના એક આર્મી જવાન ફરજ બજાવતા 115 જેટલા બાળકોના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું છે. ભારતીય સેનાના જવાન વિજય રાઠવાએ વર્ષ 2022માં આશરે 18 લાખ રૂપિયાની જમીન ખરીદી તેના પર અનાથ નિરાધાર બાળકો માટે આશ્રમ શરૂ કર્યો. હાલમાં આશ્રમમાં 115 જેટલા બાળકો રહી રહ્યા છે, જેમનો તમામ ખર્ચ વિજય રાઠવા પોતાની આવકમાંથી ઉઠાવે છે. વિજય રાઠવા હાલમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા છે. આરએસએસની અખિલેશ યાદવને સલાહ. રામ મંદિર દાન ચોરી કેસ પર એસપી પ્રમુખ અખિલેશ યાદવ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. અખિલેશ કહ્યું કે એસઆઈટી રિપોર્ટ પારદર્શી નથી અને સરકાર રાજનીતિ કરી રહી છે. હિન્દુઓની આસ્થા સાથે છેડછાડ થયો છે, જેના જવાબમાં આરએસએસના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે ઇશારામાં કહ્યું કે રાજનેતાઓને આ મુદ્દાને રાજકીયકરણ કરવું ન જોઈએ. એસઆઈટી રિપોર્ટ બાદ કાર્યવાહી જારી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ માટે રાજનીતિ ન કરો. આઈએમડી વિભાગની ભારે વરસાદની આગાહી. આઈએમડીએ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આગામી 48 થી 72 કલાકને અત્યંત મહત્વપૂર્ણ છે. આઈએમડી મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઝડપથી આગળ વધી શકે છે. આ દરમિયાન કરા સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આસામમાં પૂરથી લોખંડનો પુલ તણાયો. આસામના ધેમાજીમાં કેમી નદીના પ્રચંડ પૂરમાં કેમી અને ઓયાનને જોડતો 300 મીટર લાંબો લોખંડનો પુલ સંપૂર્ણપણે તણાઈ ગયો છે. આ દુર્ઘટનાને કારણે કેમીપુરાના જેલોંગ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અરુણાચલ પ્રદેશથી સવારે 11 વાગ્યાથી પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો હતો અને માત્ર અડધા કલાકમાં એટલે કે 11:30 વાગ્યે પાણીનું સ્તર અચાનક વધી જતા આ પુલ ધરાશાયી થયો હતો. ટીએમસીમાં બળવો. 47 પૂર્વ કાઉન્સિલરોની બેઠક. તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથે ટોપસિયામાં 47 પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક યોજી અસલી ટીએમસી હોવાનો દાવો કર્યો છે. આ બેઠકમાં પક્ષના નામ અને ચિહ્નનો ઉપયોગ કરાયો હતો, પરંતુ મમતા બેનર્જીની તસવીર ગેરહાજર હતી. મમતા જૂથના ડોલા સેને પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બળવાખોર ધારાસભ્ય સંદીપન સાહાના મતે તેઓ ડિસેમ્બરમાં યોજાનારી કેએમસી ચૂંટણી માટે સજ્જ છે. સોનમ વાંગચુકની જંતર મંતર પર ભૂખ હડતાલ. લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે રવિવારે દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ શરૂ કરી છે. નીટ પેપર લીક અને સીબીએસઈની ગેરરીતિઓના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલનનો આજે 9મો દિવસ છે. પ્રદર્શનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ભૂખ હડતાલ શરૂ કરતા પહેલા વાંગચુકે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પેટ્રોલ માત્ર 88 રૂપિયા. શું તમે જાણો છે કે ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે? દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હી કે મુંબઈમાં નહીં, પણ બંગાળની ખાડીમાં મુખ્ય ભૂમિથી હજારો કિલોમીટર દૂર સ્થિત આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મળે છે, જેની રાજધાની પોર્ટ બ્લેયરમાં પેટ્રોલની કિંમત માત્ર 88.86 રૂપિયા પ્રતિ લીટર છે. અમેરિકાનો ઈરાન પર ફરી મોટો હુમલો. અમેરિકાએ ફરી ઈરાન પર મોટો હુમલો કર્યો છે. અમેરિકાએ શનિવારના રોજ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેનાએ ઈરાનના મિલિટરી સર્વિલાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્યુનિકેશન સિસ્ટમ્સ, એર ડિફેન્સ સાઇટ્સ, ડ્રોન સંગ્રહ કેન્દ્ર અને સમુદ્રી માઇન્સને નિશાન બનાવ્યું છે. આ કાર્યવાહી 25 જૂનના સિંગાપુર ધ્વજવાળા માલવાહક જહાજ પર ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી. અમેરિકા ઈરાન વચ્ચે એકવાર ફરી તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું તો તેનું અસ્તિત્વ પૂર્ણ થઈ શકે છે. વધુમાં જેડી વેન્સ પણ કહી ચૂક્યા છે કે હિંસાનો જવાબ હિંસાથી આપવામાં આવશે. ટ્રમ્પની આ ધમકી બાદ ફરી દુનિયાની ચિંતા વધી છે.